ઘરનું ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે મહત્વના સમાચાર। આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા યુદ્ધ અને કાચા માલની અછતની સીધી અસર હવે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહી છે। સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને ટાઇલ્સ સહિતના બાંધકામ મટીરીયલના ભાવમાં ધરખમ વધારો થયો। આગામી સમયમાં ફ્લેટ અને રહેણાંક પ્રોજેક્ટ હવે મોંઘા થવાની પણ શક્યતા છે। ત્યારે સ્ટીલના ભાવમાં યુદ્ધ બાદ 9.6% વધારો થયો છે। વર્ષ 2025માં સ્ટીલના ભાવ 55,100 રૂપિયા હતા, જે વધીને આ વર્ષે 60,500 રૂપિયા થયા છે। તો સિમેન્ટના ભાવ ગયા વર્ષે એક થેલીના 300 રૂપિયા હતા, જે વધીને 320 થયા છે। એલ્યુમિનિયમ વિન્ડો અને પાઇપના ભાવ વર્ષ 2025માં 295 રૂપિયા હતા, જે વધી 450ને પાર પહોંચી ગયા। ટાઇલ્સના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે। ગાયહેડ ક્રેડાઇટ દ્વારા રેરા સમક્ષ પ્રોજેક્ટનો સમયગાળો વધારવાની પણ માંગ કરવામાં આવી છે। જે આ વોરના કારણે સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન થયું છે, જે વેસ્ટ એશિયાની વોર થઈ એમાં જે મટીરિયલ અવેબિલિટી હતી એ 30થી 40% ઓછી થઈ ગઈ છે અને એના કારણે ભાવ વધારો આવી રહ્યો છે। ભાવ વધારો અત્યારે છેલ્લા 2 મહિનાથી તો અમે લોકો અમારા પ્રોફિટ માર્જિન ઓછા કરીને અત્યારે એને કોઈ પણ રીતના કન્ઝ્યુમ કરી રહ્યા છે, પણ આમની આમ પરિસ્થિતિ રહેશે ને તો અમારા માટે હવે નેક્સ્ટ એકાદ મહિનામાં અમને બધાને એવું લાગી રહ્યું છે કે બહુ ટફ ટાઈમ આવવાનો છે અને જેના કારણે એફોર્ડેબલ સેગમેન્ટ હશે તો એમાં 10% વધારો આવશે, પ્રીમિયમ સેગમેન્ટ હશે તો 5થી 7% વધારો આવશે, એવું મહિના પછી અમને દેખાઈ રહ્યું છે। જો આની આ પરિસ્થિતિ આમ ચાલુ રહી અને ભાવ ઘટ્યા નહીં મટીરિયલોના તો 100% ડેવલપરને પણ એમના માર્જિન્સ બહુ જ લિમિટેડ હોય છે, એટલે એમને પણ છૂટકો નથી કે થોડો ઘણો તો પાછો મેમ્બર્સોને કરવો જ પડશે।